ઓકે ડોક્ટર, બોલાવજો. પાછા સાહેબ ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય નમો વિતરાગાય નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો વજ્જાયાણમ નમો લોય સવસાહું નમો લોએ સવ શાહુણમ એસો પંચ નમુકારો તૈસો પંચ નમુક્કારો સર્વ પાવપણાસનો સવ પાવપણાશનો મંગલાણંચ સૌવેસિમ મંગલાણમ ચ સવેસીમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ ને સર્વેને અમે સર્વેને આપની પરષદાનું વાતાવરણ આપની પરશુદાનું વાતાવરણ અહીં અનુભવાય એ અનુભવાય એવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા એ દાદા ભગવાન વિતરાગ પરમાત્મા આપના પૂર્ણ વિતરાગ સ્વરૂપનો આપના પૂર્ણ વિતરાગ સ્વરૂપનો અમને અનુભવ વર્તે મને અનુભવ વર્તે આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ ધ્યાસન અમને નિરંતર વર્તે અમને નિરંતર વર્તે એવી પરમ કૃપા કરજો એવી પરમ કૃપા કરજો. હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે સર્વેને અમે સર્વેને શુદ્ધ ઉપયોગપૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આપના અંતરાશય મુજબ આપના અંતરાશય મુજબ સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો. હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું હું ઋષભદેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું. મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા છું મહાવીર ભગવાન જેવો શુદ્ધાત્મા હું છું. સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું હું શ્રી સિમંદર સ્વામી ભગવાન જેવો શુદ્ધાત્મા છું. હું વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આજે દાદા ભગવાનનો જન્મદિવસ એટલે આપણે ખૂબ ઉલ્લાસથી દાદાના જન્મદિવસે જેવો ઉલ્લાસ હોય એવા ઉલ્લાસથી આ દિવસ ઉજવીએ. 8 નવેમ્બર દાદાનો તારીખ પ્રમાણે જન્મદિવસ આજે. ચાલો જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સત્સંગની શરૂઆત પદથી કરીએ છીએ. ભરતભાઈ ગવડાવશે અને વિભૂતિબેન ઝીલશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ પદ ગાતા પહેલા હું જરા બે લાઈન બીજી ગાઉં. હું એકલો જ ગાઈશ, તમે પદ પછી ગાઓ. હા. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. Happy birthday to you. Happy birthday to you. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. શરૂઆત में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपी अनाम. सर्वात में निर्भेद दादा है मूर्तिमान मोक्ष स्वरूपी अनाम. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. મનના વિકાર રાગ દ્વેષ ભરેલા હિસાબ. મનના વિકાર રાગ દ્વેષ ભરેલા હિસાબ. મૂળતા સ્વીકાર ભ્રાંત કૈડે કરેલા લિબાશ. મૂઢતા સ્વીકાર ભ્રાંત કૈડે કરેલા લિબાસ. નિજ સ્વરૂપ દાની મોક્ષદાની અપવાદ સપનાની ટાળે દોડધામ. નિજ સ્વરૂપ દાની મોક્ષદાની અપવાદ સપનાની ટાળે દોડધામ. આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ. આંતરિક શત્રુથી દોસ્તી બાંધે વીતરાગ અભિયાસે ત્રિદંડ સલામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ભૂલા પડેલા બાળ અણસમજને મૂંઝવણ. ભૂલા પડેલા બાળ અણસમજને મૂંઝવણ. સતકામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ. સતકામી દૂધ છાંટ મોક્ષ જ્ઞાન મેળવણ. સહેજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષ ધામ. સહેજે જમાવે સહજાત્મે પ્રજ્ઞા દહીં પરિણામે ધર્મ મોક્ષધામ. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. જોયા જાણ્યા ને સુણ્યામાં નથી તે આ સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આત્માની અનુભૂતિ શબ્દ વર્ણવાય નહીં. 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 દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. દાદાજીના સંજીવની પદ્મ મુરઝાય નહીં. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. કાયમી ઉકેલવાળા જ્ઞાનીના અમર પટે નિશંક સાધના સ્વગાન. દૈવગણ કૃપા વર્ષે સત્સંગ અસંગે નિર્માણા જગના કલ્યાણ.
દેવગણ કૃપા વરસે સત્સંગ અસંગે નિર્માળા જગના કલ્યાણ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. ના ચલણી નાણું જગનું મોક્ષ માર્ગે કામનું. 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 દાદા કૃપાર્થ ફળજો કવિત મૂળ ધામનું. દાદા કૃપાર્થ ફળજો કવિત મૂળ ધામનું. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન. સુણે બોલે ઈજ જાણતા જો લખનાર આ મૂળ દાદા ભગવાન. નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ. નવનિત્ય મંદિરે સ્વપ્નિલ સાક્ષાત્કાર પ્રત્યક્ષ આજ તેજ પામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. આખા બ્રહ્માંડના માલિક સદેહ પરમાશ્ચર્ય પ્રણામ. મોક્ષ સ્વરૂપિયાના મોક્ષ સ્વરૂપિયાના સપનાની ટાળે દોડધામ. સપનાની તાળે દોડધામ. અભ્યાસે ત્રિદંડ સલામ. અભ્યાસે ત્રિદંડ સલામ. પરિણામે ધર્મ મોક્ષ ધામ. પરિણામે ધર્મ મોક્ષ ધામ. સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. સિદ્ધાર્થ પરગટ નિષ્કામ. નિશંક સાધના સ્વગાન. નિસંક સાધના સ્વગાન. નિર્માણા જગના કલ્યાણ. નિર્માળા જગના કલ્યાણ. આ મૂળ દાદા ભગવાન. આ મૂળ દાદા ભગવાન. પ્રત્યક્ષ આજ તેજ પામ. પ્રત્યક્ષ આજ તેજ પામ. હેપી બર્થડે ટુ યુ જ્ઞાની મહર્ષિ. જોતા દિલ ડરિયું. ઓહો વિદય પરમાત્મા અજન્મ્યા જન્મી. ગુપ્તાત્મા વ્યક્તા વ્યવસ્થિત કરતા શ્રી દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સત્સંગની શરૂઆત કરીએ છીએ. અમિતાબેન. જય સચ્ચિદાનંદ શૈલેષભાઈ. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. સંભળાય છે અવાજ? યસ 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 સંભળાય.
જય સચ્ચિદાનંદ. બોલો. આ ક્વેશ્ચન છે, સત્સંગમાં સાંભળ્યું હતું હમણાં રિસેન્ટલી, પોતાનો વ્યવહાર પોતે પૂરો કરે, પોતાનો વ્યવહાર બીજા પર ના લાદે, તેને ઉદાસીનતા કહેવાય. શૈલેષભાઈ, આની પર જરા વધારે ફોડ પાડજો ને, અને મહાત્માઓને દરરોજના વ્યવહારમાં કેવી રીતે અપ્લાય કરવું જોઈએ. આનો રેફરન્સ કશે સૂત્ર આવેલું છે? ના આ આપણા ઓનલાઈન સત્સંગમાં મને યાદ નથી કયા ઓકે ફાઇન. સાથે ઓકે સત્સંગ. નો પ્રોબ્લેમ. સોરી ડોક્ટર, સોરી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પોતાનો વ્યવહાર પોતે પૂરો કરે અને બીજા પર ના લાદે. ફાઇલ નંબર 1 જે વ્યવહાર લઈને આવી, દાદા ભગવાનનો આજે જન્મદિવસ. દાદાનું આખું જીવન ચરિત્ર જો આપણે જોઈએ, આપણા માટે જીવીને દાખલો દીધો જેણે, તો દાદા લગભગ 76 વર્ષની ઉંમર સુધી, પગે ફ્રેક્ચર થયું ત્યાં સુધી હું માનું છું કે સાઈટ ઉપર પણ જતા, ભલે 15 મિનિટ 20 મિનિટ જાય, ભલે એમનો ઉપયોગ ના હોય, પણ એમ પટેલ જે વ્યવહાર લઈને આવેલા, લોકોની અપેક્ષા હો કે ના હો, પણ એમને જે અંદર હતું કે મારે બધાને આસપાસવાળાને સુખ આપવું, જવાબદારી પૂરી કરવી, તો એ ઠેઠ સુધી એમણે એમ પટેલે પોતાનો વ્યવહાર સુંદર રીતે નિભાવ્યો. 76 વર્ષની ઉંમર સુધી સાઈટ પર ના ગયા હોત, કદાચ થોડું વહેલા અટકી ગયા હોત ને કીધું હોત કે હવે અમે ઘણું કર્યું, તો વાંધો ના આવ્યો હોત, પણ ના. એટલે કે છે એમનું આખું જીવન જો જોવો તો કે અમે આપીને છૂટ્યા છીએ, અમારું નિભાવીને છૂટ્યા છીએ, ભેલાડીને છૂટ્યા છીએ, લઈને છૂટ્યા નથી. એટલે એવું સમજાય કે આ ફાઇલ 1 જે કઈ વ્યવહાર લઈને આવી છે, પોતાની અંદરના દાદા ભગવાન, કવિરાજે કીધું ને, દાદા ભગવાન આજ છે તે પામ, એને અજવાળામાં તટસ્થ ભાવે આ મન વાણી કાયાથી શ્રેષ્ઠ થઈ શકે છે વ્યવહારના, એટલે કે ફાઇલના સંભાવથી નિકાલ અર્થે. ભલે હેતુ ફાઇલનો સંભાવથી નિકાલ છે, પરંતુ હવે 2 પ્રકારના મનુષ્ય સ્વભાવ હોય છે. એક પ્રકારનો મનુષ્ય સ્વભાવ અંદર વૃત્તિ એવી હોય કે ભાઈ હવે કોઈ કરી લેતું હોય તો આપણે ઘણું કર્યું, હવે એને કરવા દો ને કે છે. અને એક પ્રકારની વૃત્તિઓ એવી છે જ્ઞાનીઓની, અત્યંત નોબિલિટી વાળી વૃત્તિઓ, કે હું કોઈને ભારરૂપ થવા નથી આવ્યો, હું કોઈનો ભાર ઓછો કરવા માટે આવ્યો છું. દાદા ભગવાને આપતપુત્રો સાથેના એક સત્સંગમાં વાત કરેલી કે આપણે કોઈનો ભાર વધારવા નથી આવ્યા, આપણે કોઈનો ભાર ઓછો કરવા આવ્યા છીએ. એટલે અનેક અપેક્ષાથી જો જોવામાં આવે તો એમ લાગે છે કે ફાઇલ 1 ને વ્યવહાર જે લઈને આવી છે એના સંયોગો, વ્યક્તિ અને સંયોગ બંને ફાઇલ સ્વરૂપ જ છે, એનો સંભાવથી નિકાલ પોતાની સિન્સિયરિટી, મોરાલિટી, બેસ્ટ પોસિબલ વેમાં પોતાનાથી શું આપી શકાય છે એ રીતે કરે. વ્યવહારની ઉદાસીનતા પછી વિતરાગતા, ઉદાસીનતા એ વિતરાગતાનો પ્રવેશ દ્વાર કહેવાયો છે, એ તરફ લઈ. હવે આવું જ્યારે હોય કે હું શું આપી શકું એમ છું, લેવાની તો જ્યારે અંદર મન બુદ્ધિ ચિત્ત અહંકાર, ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત અહંકાર પણ વાત ન કરતા હોય, તો પછી ક્લેમ ઉભો થાય વ્યવહારમાં કે ભાઈ તમે અમારું કરતા, તમે આમ ધ્યાન ના રાખ્યું, પેલું ના રાખ્યું, પેલું ના રાખ્યું. અને આપણે બધા તપાસ કરીએ આપણા ઉકલતા વ્યવહારમાં, તો બધું કરે ખરા, પણ પાછી બુદ્ધિબેન બોલે અથવા મન બોલે કે ઘણું કરીએ છીએ, ક્યાં ધ્યાન રાખે છે, એમનું ક્યાં બરોબર કરે છે. એટલે જ્ઞાનીઓનો વ્યવહાર ને એવું સમજાય છે કે આ પ્રકારનો છે. શું છે? અને મને એ પણ સમજાયેલું કે ફાઇલ 1 જેટલું સહર્ષ પોતાને ઉપર લે છે, સંજોગો શક્તિ લઈને આવે છે, જેટલા સંજોગો એ સ્વીકારીને એના લાગેલા, એટલી જ શક્તિ અને વિકાસ પણ વધારે થાય. અને જેટલા ઠેલી દે છે તો પોતે પોતાના પર અંતરાય આંતરો પણ પાડે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. હરેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી જય સચ્ચિદાનંદ. સંભળાય છે? હા, બોલજો. હા. શૈલેષ આનંદજી, આપણે દાદા ભગવાન વિશે જ આજે વાત કરીએ. જી જનરલી કેવું હોય છે કે કોઈ પણ તીર્થંકરની જે દેશના હોય ને બહુ ટૂંકી હોય છે. ભગવાન મહાવીરે માત્ર 3 શબ્દોમાં બધું જ આપી દીધું. જી બોલો બોલો. અને દાદા ભગવાને બધું 5 આજ્ઞામાં સમાવી દીધું. પછી બાકીનો વિસ્તાર ગણધરો કરે અને અહીંયા આપતો પુત્રો કરે. તો એ વિશે વાત કરો કે તીર્થંકર ભગવાન અને દાદા ભગવાન વાત બંનેની સેમ પોઈન્ટ પર છે. ત્યાં 3 શબ્દો છે, અહીંયા 5 છે. એટલે તીર્થંકર ભગવંતને જ્યારે કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે એક બાજુ, એટલે બીજી બાજુ તીર્થંકરત્વની સ્થાપના થાય છે. દેવો સમવસરણ અને તીર્થંકરત્વ વ્યવહારથી તીર્થંકરત્વની સ્થાપના થાય. અંદર કેવળ જ્ઞાન પરમાત્મા બ્રહ્માંડના માલિક ખુલ્લા થઈ ગયા. પછી મૂળ વિજ્ઞાન ત્રિપદી રૂપે 3 શબ્દ જે તમે કહ્યા ને, ઉત્પાત, વ્યય ને ધ્રુવ નીકળે. પણ એમની વાણી તો વહેતી જ હોય નિમિત્ત પ્રમાણે. એટલે પછી એગો મેં શાસોપા જ્ઞાન દંસનમ સંજુઓ શેષા મેં બાહિરા ભાવ, એ મુખ્ય એમના દ્રષ્ટિ દર્શન જેને કહેવાય, દ્રષ્ટિથી જે આખું દર્શન વિશુદ્ધ થવાનું દર્શન જ્ઞાન ચારિત્ર એ અપાય એમનાથી. અને પછીની દેશના નૈમિત્તિક નીકળ્યા કરે. હવે એમની દેશના એમની હાજરી જેટલા બધા અતિશયો એટલે કે એક્સેપ્શનલ એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વોલિટીઝ વાળી હોય કે જે બ્રહ્માંડમાં તીર્થંકરો સિવાય કોઈની પાસે અતિશયો એટલે કે એક્સેપ્શનલ ફીચર્સ કે એક્સેપ્શનલ ક્વોલિટી હોય નહીં. એમની આસપાસ 12 અતિશયો હોય, એમના દેહના અતિશયો, એમની વાણીના 35 અતિશયો, એમની હાજરી જેવી હોય કે એના વાતાવરણમાં આવે તોય કલ્યાણ થઈ જાય, એટલું બધું ઊંચું હોય. અને છતાં એમની દેશના તો વહ્યા કરતી હોય. શું કર્યા કરતી હોય? માલિકી વગરની શાદવાદ વાણી 35 ગુણો વાળી, તે સાંભળનારને સાંભળ્યા જ કરીએ એવું લાગે. ને દિલ તો ઠરી ગયું, કશું યાદ જ ના આવે. રાજપાટ છોડીને બેસી ગયા કે છે બધા. આપણે વ્યવહારિયા લોકો એવું કે મુંડાઈ ગયા. મુંડાઈ નથી ગયા. આત્મ સ્વરૂપના અનંત સુખનો ખજાનો ખુલ્લો થાય પછી કોણ પેલા દંડવા જાય, એટલે કોણ કાદવમાં પાછું ફસવા જાય કે છે. એ વાણીના એટલા બધા ગુણો હોય છે કે એ સામેનાનું સમાધાન એટલે એના આત્માને જગાડીને અટકે કે છે. બહુ ગુણો છે. ખંડન મંડન ના કરે પરંતુ સ્પર્શે અને બધાને પોતાની લાગે. હવે તીર્થંકરોને માટે એવું કહેવાય છે કે મનુષ્ય એકલા જ નહીં, પરંતુ દેવો, તેરિયંચો, નારકીના જીવો બધાને આનંદ થાય. બધા પોતપોતાની ભાષામાં સમજે, પોતપોતાની રીતે હૃદયમાં એને અજવાળું થાય. એવી અદ્ભુત વાણી, એવી એમની અદ્ભુત દશા હોય છે. અને એ તીર્થંકરના સત્તાધારી દાદા ભગવાન એક અપેક્ષાએ સત્તાધારી એટલા માટે કે સિમંદર સ્વામીની સત્તા આજે દાદા પાસે પૂરેપૂરી છે મોક્ષનો સિક્કો મારવાની. અને બીજી અપેક્ષા તો તીર્થંકરોના એ ઘડવૈયા, એ જે જ્ઞાની 24 તીર્થંકરોના જે ઘડવૈયા છે પાછા, 24 તીર્થંકરોનું ભેળું સ્વરૂપ એ દાદા ભગવાન. તો એની વાણી માલિકી વગરની વાણી. અને આ 5મા આરાના જીવોને સીધી આવરણ ભેદીને જો ભગવાન જગાડે, એટલી બધી સિદ્ધિઓ સાથેનો અવતાર. એ વાણી કે છે વચન બળવાળી છે. તમને કઈ ના કરવું પડે, ખાલી સરળ હો તો આ વાણી જેની મેળે અંદર જઈને બધા રોગો કાઢીને કામ કરે. કવિરાજના પદ આવ્યું ને, અને જે રાગે દ્વેષે બધા વિટડાઓ કરે છે. તો એ દાદા ભગવાન એક આશ્ચર્ય પદ 10 લાખ વર્ષનું કે જે પંચ પરમેષ્ઠીમાં એ પદ તરીકે આચાર્યોથી ઉપર ને અરિહંતથી સહેજ નીચે એવું એક વિશિષ્ટ પદ છે જ્ઞાની પુરુષનું, જે આજે 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. એ બધી બંને ભાગમાં આત્મ અનુભવ તો ખરો જ ખરો, એ તો તીર્થંકરો ને, પણ બાકીની બધી એટલી બધી સિદ્ધિઓ લાવતા
એ આખું આ બધું બધા જીવો બુજ્યા અને બુજશે હજી આગળ તો અજોડ મળ્યા છે. એટલે મૂળભૂત વિજ્ઞાન સંક્ષિપ્તમાં હોય. હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. આપતા સૂત્રમાં પહેલું સૂત્ર લખ્યું, હું શુદ્ધાત્મા છું. એ સૂત્ર સકળ સૂત્રની ચાવી છે. આટલું જેને જાણ્યું એને બીજું કાંઈ જાણવાની જરૂર. બરાબર. પછી એને અનુરૂપ આખો વિજ્ઞાન પ્રયોગ પૂરો થાય. આ તો એક દ્રષ્ટિ મૂળભૂત આપી. એનામાં પરિણમવા માટે આપણા જીવનનો આખો વિજ્ઞાનનો પ્રયોગ પૂરો થાય એટલા માટે 5 આજ્ઞા આપી. શું આપી? તીર્થંકરોએ પણ કહ્યું, આણાએ ધમ્મો આણાએ તપ્પો, આજ્ઞામાં જ ધર્મ છે, આજ્ઞામાં જ તપ છે. એટલે એમના સમયે જે જરૂરી હતી એ અપેક્ષાથી આજ્ઞાઓ આપી. જ્ઞાન દીક્ષા પછી રિલેટિવ અને રિયલ વ્યવહાર અને નિશ્ચય દ્રષ્ટિની મૂળભૂત આજ્ઞા એમની હતી. અને વ્યવહાર શુદ્ધિ માટે 5 મહાવ્રત, અર્ણવ્રત વગેરે એમનાથી અપાયેલા. વસ્તુ દ્રષ્ટિ પરિવર્તન, નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું. તે વખતે અર્ધમાર્ગની ભાષામાં એગો મેં સાસો અપાતું. આજે ગુજરાતી ભાષામાં દાદા ભગવાન આયા. આપણા પુણ્યના હિસાબે વર્લ્ડમાં ઓછામાં ઓછી બોલાતી ભાષામાં આવ્યા ભગવાન કે હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. પછી 5 આજ્ઞા. અને પછી તો દાદા ભગવાન થકી ઘણો વિસ્તાર થયો. શરૂમાં જેમણે દાદાને અનુભવ્યા હશે, નોન સ્ટોપ 7-7, 8-8 કલાક 2 સેશનમાં થઈને દાદાનો સત્સંગ નીકળે છે. 3-3 કલાક સુધી દાદા એક ધારી વાણી નીકળતી હોય અને નટુભાઈ કામની નોંધપોથીમાં લખે અને પછી નિરૂપમાં ટેપમાં કરી કવિરાજના પદો બને. તો દાદા સ્વયં સ્ફૂર્ણાથી, તીર્થંકરોની પણ સ્વયં સ્ફુરિત દેશના હોય છે. નિમિત્ત તો સ્વયં સ્ફુરિત હોય. અને છેલ્લી જે દેશના હતી મહાવીર પ્રભુની રાજગૃહીમાં, એવું કહેવાય છે કે 3 પ્રહર કે 72 કલાક સુધી સળંગ હતી. જો ભૂલચૂક થતી હોય તો શાસ્ત્ર જોઈ લેજો. બરાબર છે, શાસ્ત્રમાં એવી રીતે વાત છે. હા, એવી જ રીતે દાદા ભગવાનની વાણી પણ ઘણીવાર અસ્ખલિત વહી છે. કારણ કે દાદાને જે વિજ્ઞાન, જે ખૂણો, જે એમના દર્શનમાં ચોખ્ખો કરવો હોય, જગતને આપવો હોય, એ વાણી નીકળ્યા જ કરી. અને પછી બાકીની નિમિત્તિક પ્રશ્નોત્તરી રૂપે આવી છે. એટલે મૂળભૂત વસ્તુ આપે કીધું એમ અતિ સંક્ષિપ્ત હોય, પરંતુ બાકીની દેશના સ્વરૂપા વાણી એ જગતના અને બ્રહ્માંડના બધા જ ખૂણા પર પ્રકાશ કરે એવી હોય. અને દાદા ભગવાનની વાણીને જો કોઈ અભ્યાસ કરે સરખી રીતે, કોઈ ખૂણો એવો નથી કે જેની પર દાદા ભગવાનનો પ્રકાશ અને વાણી ના નીકળી હોય. બધા પર નીકળી છે. વ્યવહાર પર નીકળી છે, સંસાર પર નીકળી છે, પતિ પત્ની પર નીકળી છે, ઘરના સંબંધો પર નીકળી છે, માન પર નીકળી છે, લોભ પર નીકળી છે, ધંધા પર નીકળી છે, બધી વસ્તુ પર નીકળી છે. આત્મા જગતના સત ઉપર તો નીકળેલી જ છે. આખા બ્રહ્માંડના 6 તત્વો બધા પર નીકળી છે કે જે આપણને દરેકને કોઈને કોઈ રોગમાં, કોઈને કોઈ દવા રૂપે એ વાણી કામ કરીને રોગ કાઢેલી છે. બાકી તો દાદા ભગવાન, ઓહો, અને જન્મ દિવસે એમનું જે દર્શન જેમણે કર્યા હશે અને હજી પણ થઈ રહ્યા છે, હજી પણ દિવસે તો બધાને અનુભવ થાય કે આગલા દિવસ સુધી વાતાવરણ જુદું હોય અને જેવું જન્મ જયંતિનો દિવસ આવે ને સવાર પડે ખબર નહીં શું બદલાઈ જાય છે. બધું જ બદલાઈ જાય અંદર બહાર. એટલું અદ્ભુત આનંદનું વાતાવરણ. એક શાને કારણે તો કે શુદ્ધ ઉપયોગ, જોવા હોય કે ના જોવાય, બધામાં રિલેટિવ રિયલ જ્યાં નજર પડે ત્યાં શુદ્ધાત્મા જ દેખાય. દાદા શોભાયાત્રામાં બિરાજમાન થતા તો જગતના બધા જીવો જ્યાં એમની નજર પડે ત્યાં રિલેટિવ રિયલ દર્શન જ થતા કરતા અને બધા જીવો ઉર્ધ્વગમનને પામે. એવું તો આખું શુદ્ધ ઉપયોગ પરમાત્મા સ્વરૂપ કહેતા ને આ દિવસે અમારા પૂર્ણ દર્શન થાય. પૂર્ણ દર્શન થાય મને કરતા નથી આવડતા, તો કે ના આવડે તોય થાય, કારણ કે અંદર બધો ફેરફાર થઈ જાય છે. આપણી અંદર પણ આપણી સમજમાં, આપણા આનંદમાં, આપણા અનુભવમાં બોલતા આવડે કે ના આવડે, પણ બાળકને પણ ખવડાવો તેને મીઠું તો લાગે. એવું આપણને બધાને અનુભવ થયા છે, હજી પણ થઈ રહ્યા છે અને હજી પણ થનાર છે પૂર્ણાહુતિ સુધી. એટલે એવાય પરમ બ્રહ્માંડના કહ્યું ને કવિરાજે કે સદેહે બ્રહ્માંડના માલિક પરમ આશ્ચર્ય પ્રણામ. આપણા ભાવ માલિકી વગરના માલિક. માલિકી વગરના માલિક. એક વધારે પૂછું દીપક આનંદજી, વન મોર. બોલો. હવે એક સમય સારમાં એક સરસ સૂત્ર આપ્યું છે શૈલેષ આનંદજી
જી જી બોલો. મુકુંદાચાર્ય લખે છે પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા એ જ મોક્ષ છે, એ પ્રત્યાખ્યાન છે. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા એ જ પ્રત્યાખ્યાન છે. એટલે હવે એ સામે દાદા ભગવાનનું જીવન. જી બોલો. એટલે આ જે મુકુંદાચાર્ય સમયસારમાં લખીને ગયા કે આ જ પ્રત્યાખ્યાન પોતાના જ્ઞાનની ત્યાગરૂપ અવસ્થા. અને સેમ અહીંયા એટલે કહેવાય એમ માંગે છે કે હેય, જ્ઞેય અને ઉપાદેય એવા 3 શબ્દો શાસ્ત્રમાં છે. બરાબર. બહુ શાસ્ત્રમાં ન જવું જોઈએ, પણ ભલે તમે આ ત્યાગની વાત કરી એટલે આમાં આવ્યું. હેય એટલે ત્યાગવા યોગ્ય, જ્ઞેય એટલે જાણવા યોગ્ય, અને ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય. શું છે? આદરવા યોગ્ય, ગ્રહણ કરવા યોગ્ય. બરાબર. તો કુંદકુંદાચાર્ય પણ એ જ વાત કરી અને દાદા ભગવાને પણ એ જ વાત કરી કે હું નિશ્ચય નિર્ણયથી શુદ્ધાત્મા છું અને મારા દ્રવ્યથી અને મારા ગુણોથી હું સંપૂર્ણ શુદ્ધ છું, સર્વાંગ શુદ્ધ છું, અને અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. એટલે કે મારું સ્વરૂપ, હું શુદ્ધાત્મા પોતાનું જ્ઞાન સ્વરૂપ કહે છે ને, બાકીનું બધા જ જ્ઞેયો દ્રશ્યો ઝળકી રહ્યા છે. તો ત્યાગવા યોગ્ય શું છે? તો કે હું ને મારું જે પરમાં મનાયેલું હતું એ ત્યાગાઈ ગયું. એટલે દાદા આપણને હું ને મારું છોડાવી દીધું અને સ્વરૂપનું ગ્રહણ કરી દીધું. હવે એમાં ત્યાગવા યોગ્ય વ્યવહાર અને ગ્રહણ કરવા યોગ્ય વ્યવહાર મૂળભૂત નિશ્ચય વ્યવહારની દ્રષ્ટિથી જોવામાં આવે તો રહ્યો નથી, કારણ કે આખો જ ફાઇલ એકનો ભાગ જ્ઞેય દ્રશ્ય થઈ ગયો. એમાં હું ને મારું ત્યગાઈ ગયું, એટલે મૂળભૂત ત્યાગ થઈ ગયો અને હું શુદ્ધાત્મા મારા જ્ઞાનમાં શૈલેષના આંતરબાહ્ય બધા જ પર્યાય પરિણામો, અવસ્થાઓના પરિણામો એ જ્ઞેય દ્રશ્ય થઈ ગયા. અચ્છા, બીજી અપેક્ષાથી હવે ત્યાગવા યોગ્ય શું છે? તો કે મૂળભૂત થઈ ગયા પછી પણ આપણને હજી ચારિત્ર મોહમાં જ્યાં મારાપણું લાગે છે, જ્યાં રસ પડે છે, જ્યાં સ્વાદ ચાખવા જેવું લાગે છે, જે ક્રિયામાં આપણને હજી મારાપણાનો કે ગર્વનો કે રસ ચખાય છે કે આનંદ આવે, લઈએ છીએ આપણે પરમાંથી, સ્વસત્તાને બદલે પરસત્તાનો ઉપભોગ થાય છે. પછી એ સારો સત્સંગ હોય કે કોઈને મદદ કરતા હોય કે સત્સંગમાં કઈ સેવા કરતા હોય, પણ એ કોણ કરનાર છે ને કોનો સ્વભાવ છે? જો હું એને મારું માનીને રસ લઉં છું ને હું સારું કરું છું તો એ ત્યાગવા યોગ્ય, એટલે કે મારાપણું ત્યાગવા યોગ્ય છે. એમ કે તે શું કે છે? એ રસ ત્યાગવા યોગ્ય છે. જ્ઞાનમાં જ્ઞાન પરિણતિ બાકીના બધા જ રિલેટિવ વ્યવહાર પર્યાય પરિણામોને જ્ઞેય દ્રશ્ય તરીકે જ જોઈ શકે, જોવા યોગ્ય છે. બાકી કંઈ પણ વધારે વિશેષ થયું એ ત્યાગ યોગ્ય છે એમ કેવા મને સમજાય છે તમે જ્યારે આ પૂછો છો ત્યારે. એક વસ્તુ એવી રીતે કહી શકાય કે અત્યાર સુધી જે જાણ્યું છે એ ત્યાગવા યોગ્ય છે, કારણ કે જે વસ્તુ જાણવાની હતી એ જાણી નથી, એટલે અજ્ઞાનનો જ ભાગાકાર કરવાનો, એવું સમજી શકાય સંક્ષિપ્તમાં. એ જો અજ્ઞાનનો કેપ ચડતો હોય, અજ્ઞાનનો કેપ, હવે તો હરેન્દ્રભાઈ જેવો જ્ઞાની પુરુષે દીવો પ્રગટાવ્યો કે હું મન વચન કયા હરેન્દ્રભાઈના નામ અને નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી ભિન્ન એવો શુદ્ધાત્મા છું, પછી અજ્ઞાન રહ્યું ક્યાં? મૂળભૂત સ્વરૂપે ઉડી ગયું. હા, હવે હું સમજી ગયો કે હવે હરેન્દ્રભાઈ અથવા શૈલેષના ભેજામાં જે રાય ભરેલી હોય, એક શબ્દ વાપરું છું કે હું સમયસાર જાણ્યું છે, મેં આટલા શાસ્ત્રમાંથી અમુક જાણું છું ને મને ખબર છે, ફલાણું ખબર છે, ખબર છે, તો એનો કેફ ત્યાગવા યોગ્ય એટલે કે ઉતરી જવા યોગ્ય છે. ત્યાગ ગ્રહણમાંના કડાકુટામાંથી છોડાવી દીધા છે. ત્યાગનાર થશો તો કોક જગ્યાએ ગ્રહણ કરનાર થશો, એવું દાદા ભગવાને કોઈ છે. બહુ સૂક્ષ્મ સિદ્ધાંત છે. ફાઇલના સમભાવથી નિકાલમાં આવી ગયા. એટલે જ્ઞાને કરીને પ્રજ્ઞ પ્રકાશમાં કવિરાજના પદમાં એ પણ આવ્યો કે પ્રજ્ઞાનું મેળવણ નાખો સતકામી દૂધમાં, એટલે આપોઆપ પેલું રિલેટિવમાં જે કઈ જાણ્યાનો કેફ અથવા જાણ્યાની ગેમરાજી કે જાણ્યાનું જરાક હું જાણું છું હોય એ નીકળી જાય બધું. શું થાય? અને બીજું જો ત્યાગવા યોગ્ય તમે એ અપેક્ષાથી નીચા ઉતરીને વાત કરીએ તો શૈલેષ એનું લાવેલું બધું ડાપણ ને દોઢ ડાપણ, એટલે કે લોક માન્યતાથી, લોક બિલીફોથી, લોક સંજ્ઞાથી અત્યાર સુધી જે લાવ્યો છે
એને હવે આપણે એટલું જ સમજવાનું કે તારા વ્યવહારમાં ફાઇલોના સંભાવથી નિકાલ પૂરવાય યોગ્ય છે એને વાપર. બાકી એ બધું હવે કુદરતના કાયદામાં વિતરાગોના વિજ્ઞાનથી વિતરાગોની દ્રષ્ટિથી આ બધું હવે નિકાલી છે વસરાવી દે. રાઈટ. કારણ કે આપણને બધાને પોતાની પ્રકૃતિમાં એટલું બધું સાચું લાગે છે, એટલી બધી પ્રકૃતિ વિચારશીલ ને સાચી ને ડાહી ને ડમરી લાગે છે કે એ છૂટતું નથી. એટલે જ પ્રકૃતિનો પક્ષ આપણને છૂટતો નથી. બરાબર. હા, અને જેને પ્રકૃતિની સમજણો ગાડી લાગતી હોય, દાદા કહે છે વહેલો છૂટી જશે. કારણ કે ભળવા નહીં જાય, એને પકડવા નહીં જાય, એનું પ્રોટેક્શન એને સાચવી રાખવા નહીં જાય. અને હું તો મારી પોટલી સાચવી રાખું છું કે ભાઈ આટલા અવતારથી હું સમજી વિચારીને લાયેલો પોટલી આ દીપકાનંદજીના કહેવાથી થોડી કઈ ખોટી થઈ જાય છે. પોતાનું પ્રોટેક્શન કરનારા છે અંદર. શું કે છે? એ તો એમને સમજણ નથી પડતી, એમની સમજણથી આવું કે છે. મારી તો એનાથી 4 ડિગ્રી ઉપર છે. આ બધો મસાલો અંદર ભરેલો છે એ મારા આજના વિજ્ઞાનમાં મને બાધક થતો હોય. એટલે દાદાએ આપતા પુત્રો જોડેના સત્સંગમાં એકવાર કીધેલું, અલે આખી લોબુક કાઢી નાખ તારીખે છે. આખી લોબુકમાં કઈ કામનું નથી કે છે. શું કીધેલું? બરાબર. એટલે સમજી જાઓ શું કર્યું. બરાબર. બરોબર. આજ પ્રત્યાખ્યાન થઈ ગયું આપણું. બરાબર ને? હા, પ્રત્યાખ્યાન એટલે પરને મારું માનેલું તે હવે હું ક્યારે મારું માનું નહીં. આ મનવાણી કાને એકેય પરિણામને પ્રકૃતિના ડાપણને એની સમજણને કસાને પણ એને એની જગ્યાએ રાખીને ફાઇલનો સંભાવથી નિકાલ કરવો. બરાબર છે. રાઈટ, રાઈટ. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે અમીબેન. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી, દીપક આનંદજી. જય જય સચ્ચિદાનંદ. સ્વામીજી, આપણે જે હું અસંગ છું એ જે બોલીએ છે ને એની થોડી સમજ આપો. અને આપણે એમ કહીએ છીએ ને, હું તદ્દન ભિન્ન એવો શુદ્ધ આત્મા છું, હું જુદો મન વચન કાયાથી જુદો એવો શુદ્ધ આત્મા છું. તો એનું પણ થોડું ડિફરન્સ સમજાવશો? સારું. અમીબેન, હા. આપણને બધાને હા. અત્યારે તો કોરોનામાં થોડા લોકોનો અનુભવ થઈ ગયો કે એકલા કેમ રહેવાય. હા. પણ બાકીનાને આપણને કોઈને બી એમ કે તમે અસંગ રહો તો શું કરે? હા. તરત કંપની ખોળે. છેલ્લે ફિઝિકલ ના મલાય તો ફોન થી ખોળે, વિડીયો કોલ કરે, બીજું કરે, ત્રીજું કરે. રહે નહીં. એટલે કે આ મન વાણી કાયા, આ નામધારીની પ્રકૃતિ એ સંગી સ્વભાવ વાળી છે. શું છે? સંગી સ્વભાવ વાળી. એ કાં તો વ્યક્તિનો સંગ, કાં તો સંજોગનો સંગ, અને છેલ્લે એના પરિણામો જે બધા છે, ખાસ તો અંતર પરિણામો. બહાર તો ખરા, પણ અંદરમાં જે બધું ઊભું થઈ રહ્યું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર ને અંતર તિરસ્કરણ, એ પણ સંગી સ્વભાવ વાળું. એટલે કે આપણને એની અસર કરે, એનો પાસ લાગે, એની કંપની અડી જાય એવું છે. શું છે? હા, હા, બરાબર. એની સામે હું અસંગ એવો શુદ્ધ આત્મા છું. શું કે છે? હા, એની સામે હું અસંગ એવો શુદ્ધ આત્મા. પહેલામાં પહેલું અસંગ પણું અને અસંગ પદ અંદર સ્ટેબિલાઇઝ થવું જોઈએ કે મનવાણી કાયા ભલે કંપની ખોડે, મળે કે ના મળે વ્યવસ્થિત, પણ હું તો અસંગ એવો શુદ્ધાત્મા છું. દાદા ભગવાને કહેલું કે બંને રીતે આપણે લાભ પામેલું છે. જયારે ભીડમાં, એટલે કે ફાઇલોની વચ્ચે હોય ત્યારે મન ભીડમાં હોય, ફાઇલોમાં હોય, એટલે આપણે અસંગ પદનો લાભ લઈ શકીએ. અને ફાઇલ એકલી હોય ત્યારે તો આપણે ફાઇલ નથી એટલે હું અસંગ એવો શુદ્ધાત્મા છે એવો લાભ લઈ શકીએ. તો કે છે કે હું અસંગ છું તો મનવાણી કાયા કે પ્રકૃતિ સંગ ખોડે ન ખોડે, કંટાળે કોઈની કંપની વગર કે ન કંટાળે, અને એના પરિણામો સંગી સ્વભાવના હોય, પણ હું તો અસંગ એવો શુદ્ધાત્મા છું. ને આનું પરિણામ આગળ પરિણામ લક્ષી દ્રષ્ટિથી જોશો તો ખ્યાલ આવશે કે તીર્થંકરો ને જ્ઞાનીઓ પોતાના સાધના કાળમાં ક્રમ માર્ગમાં તો બહારથી પણ સર્વસંગ પરિત્યાગ એવો શબ્દ આવે છે. શું આવે છે? હા, પરિત્યાગ. સંગ પરિત્યાગ. કારણ કે એમને આટલું બધું અક્રમ વિજ્ઞાન હોય નહીં, એટલે બહારથી પણ દ્રવ્યથી પણ બધું સર્વસંગનો પરિત્યાગ નરેન્દ્રભાઈ કહે છે ને એવું આવે, કરે નહીં, ઉદયમાં આવે. જેથી કરીને પોતે પોતાના અસંગ પદમાં કાયોત્સર્ગ ધ્યાનમાં, કૌશક ધ્યાન એટલે મનવાણી કાયા તે હું નહીં પણ અસંગ શુદ્ધાત્મા છું,
એમાં કહી શકે ને એમ કરતા કરતા પોતાનું આખું અસંગ કેવળ જ્ઞાન ખુલ્લું થઈ ગયું. હા બધા જ્ઞાનીઓની સાધના આવી રીતે થઈ નહીં, પણ આપણે પડ્યા છીએ અક્રમમાં, એટલે કે બહાર ફાઇલ એકનો કોઈ સંગ છોડાયા સિવાય આપણને અસંગ પદ આપ્યું છે. હા પણ આપણે મજબૂત કરતા કરતા એટલા મજબૂત થઈ જવાનું. આ દીપક આનંદજી અસંગ જેવા જ છે, બહારે અસંગ છે ને અંદર અસંગ. કેલનપુરમાં કોઈ નથી હોતું તો એ કર્યા કરે છે. સંગ ખોડે ખરા, સત્સંગની વસ્તુ જુદી જ છે, હા પણ અંદર અસંગ પદની આ વાત છે. હા છેલ્લે સિદ્ધ ક્ષેત્રમાં તો કોઈ આપણે દેહ વિનાના જ્યારે છીએ ત્યારે કોઈ સંઘની વાત જ નથી આવતી. બરાબર જ્ઞાનથી સમજશો તો પોતાનો સ્વભાવ જે ચૈતન્ય ઘન સ્વરૂપ અને કેવળ જ્ઞાન સ્વરૂપ છે હમ. એ સંગ હોય જ નહીં. સંગનો પ્રશ્ન જ નથી. તારે સંગ ક્યાં છે અને સંગી ક્રિયાઓ ક્યાં છે? તો કે મનના લેવલ પર છે, બુદ્ધિ અંતસ્કરણના લેવલ પર છે. એ પરના ગુણધર્મો છે, પ્રકૃતિના ગુણધર્મો છે, મારો ગુણ નથી. મારો ગુણ નથી. આટલું થાય તો પછી અમીબેનને ડિપ્રેશન આવે ત્યારે તમે ખભો થાબડી શકો કે નહીં? હા થાબડી કે શકે. અમીબેન કોઈનો સંગ અને એની ડિપેન્ડન્સી પરવશતા શું કરવા ખોડો છો? હું અસંગ એવો શુદ્ધાત્મા તમારી સાથે છું ને. હા એટલે પરને આધીન જે વ્યવહાર સુખની અપેક્ષાઓ છે, ખાસ કરીને મારાથી એવું પક્ષપાત કરી બોલાય નહીં, હમ. પુરુષને સંઘની અપેક્ષા હોય છે, પણ સ્ત્રી પ્રકૃતિ સંઘ છત્ર ખોડ્યા કરે. શું ખોડ્યા કરે? હા વ્યવહારથી કરેક્ટ છે, પ્રકૃતિની એક કુદરતની રચના છે, પણ આપણને વિજ્ઞાન મળ્યા પછી હમ. પ્રકૃતિને આપણે એટલું બધું તૈયાર સમજાવી દેવાની કે વ્યવસ્થિત ની બહાર કશું નથી અને આપણે અસંગ એવા શુદ્ધાત્મા અમે તમારી જોડે છીએ, તો પરાધીનતા આખી છૂટી જાય. શું છૂટી જાય? આંતરિક પરાધીનતા છૂટી જાય. બહાર તો સંજોગાધીન જે હશે. હા બરાબર મારું શું થશે એવું તો થાય જ નહીં. પછી આ માંદા પડ્યા ત્યારે કોણ મારી જોડે રહેશે અને ફલાણામાં કોણ? ના, હું અસંગ એવો શુદ્ધાત્મા છું, બાકીનું ફાઇલ એક તું વ્યવસ્થિત નથી. અચ્છા, તમે પ્રશ્ન પૂછ્યો મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધાત્મા છું, મન વચન કાયના લેપાયમાન ભાવોમાં નિર્લેપ એવો હું શુદ્ધાત્મા છું, અને સંગીત વાત કરી દીધી. મન વચન કાય સંગીત ક્રિયાઓમાં સર્વથા અસંગ એવો હું શુદ્ધાત્મા છું. એ તો આપણે વાત થઈ કે છે કે મન વચન કાયથી જુદો એવો હું શુદ્ધાત્મા છું. પહેલું ભેદ જ્ઞાનનું ફાડ્યું પડ્યું ત્યાં, કારણ કે અનાદિ અવતારથી અનંત અવતારથી આપણે આ મન વચન કાય તે જ હું અને મહાવીર તે જ હતા, એ જ અધ્યાસથી બધા આવેલા. એમાંથી આપણને ખબર પડી કે મન વચન કાયથી જુદો એવો હું તો શુદ્ધ આત્મા છું. આત્મદશાની શરૂઆત થઈ, મહાત્મા પદની શરૂઆત થઈ, દીવો પ્રગટ્યો, બીજથી પૂર્ણિમા તરફ જવા માંડ્યો. પછી એને વધારે ભાર મૂકીને કીધું કે મન વચન કાયથી તદ્દન જુદો જેવો હું શુદ્ધ આત્મા છું. પછી એના ગુણધર્મો સાથે સમજાયું કે મન વચન કાયના બધા પરિણામ લેપાયમાન કરવા છે, પણ એમાં હું નિર્લેપ એવો શુદ્ધ આત્મા છું. એની અને સ્વભાવને જાણું છું. એવી રીતે અનેક પ્રકારે બધી રીતે એને છૂટું પાડી અને બધા જ પ્રકારની અવસ્થા પરિણામોમાં આપણે આપણા સ્વભાવના ગુણો સાથે રહી શકીએ એ જુદી રીતે સમજાવીને ભાર મૂકીને જ્ઞાની પુરુષને ફોડ પાડ્યું છે. હા બરાબર. હા સ્વામીજી, એટલે હમણાં પદમાં પણ એવું આવ્યું હતું, દૈવ ગુણ કૃપા સત્સંગે અસંગે, સત્સંગ અસંગે. એટલે આપણો આ સત્સંગ સતનો સંગ, ભલે આપણે બધા બહારથી વ્યવહારથી સત્સંગીઓ એકબીજાના સંગમાં છીએ, બીજા જેને સત પ્રાપ્ત થયું છે એનો સંગ એ સત્સંગ છે, પણ આ મન વાણી કાયા લઘુ ભાવે પરમ વિનય પૂર્વક આ સત્સંગના સ્વાધ્યાયમાં બેસે છે અને અંતરાત્મ દશામાં આપણો પુરુષાર્થની દશા પ્રજ્વલિત થઈને દાદા ભગવાન અંદર પ્રકાશ સ્વરૂપે હાજર થાય છે, પુરુષાર્થ સ્વરૂપે હાજર થાય છે, જાગૃતિ સ્વરૂપે હાજર થાય છે અને મૂળ દાદા ભગવાન જુએ છે. આ બધાનો હેતુ શું છે? તો કે સત્સંગ અસંગ થવા માટે છે. શું છે? ખાસ લક્ષ્યમાં રહેવું જોઈએ. તો પછી આ મહાત્માઓની નાની નાની વાતો આમ કર્યું તેમ કર્યું બીજું તો એ બધામાંથી આપણું મન બુદ્ધિ ચિત્ત અહંકાર નીકળી જાય. કશું આડે નહીં કે ભાઈ હું તો અસંગ થવા, અસંગ પદને માટે સત્સંગ છે એનો હેતુ આપણને નિરંતર લક્ષ્યમાં રહ્યા કરે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ એકલો જ સંગ એવો છે કે જે અસંગ પદને લઈ જાય છે. અસંગ થવા માટેનો સંગ છે. આ કોન્ટ્રાડિક્ટરી થવા માટે સંગ કેવી રીતે હોય? પણ એવી જ વાત, એનું નામ વિતરાગોની પરમહંસની સભા. હા, પરમહંસની સભા. સરસ.
ખૂબ ખૂબ ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જોશી, હરીશભાઈ જોશી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી, જય સચ્ચિદાનંદ. બોલો બોલો બોલો. જય એક સૂત્ર છે નાનું કે ભગવાન કહે છે કે સૂતી વખતે જાગશો નહીં અને જાગતી વખતે ઊંઘશો નહીં. ઓકે. લોકો આખો દાડો જાગતી વખતે ઊંઘે છે, પ્રભાવની જાગૃતિ જ નથી હોતી. પ્રભાવ અવશ્ય છે જ કે રોટલી ખાતા ખાતા રાડા ખાવા જવાનું છે, આ સમજાતું નથી. આના વિશે જરાક થોડુંક સમજાવો. એટલે કોઈ પણ વાત જોઈએ જોશુભાઈ, એટલે દ્રષ્ટિ પ્રાપ્ત નથી થઈ એ સ્થિતિની વાત, એટલે જગત આખું અત્યારે, અને આપણે પહેલા જેમાં હતા અને દ્રષ્ટિ પ્રાપ્ત થયા પછીની વાત, બંને રીતે સમજવાનું છે તો જ આપણને વાત સમજાય. અને નિશ્ચિત રિલેટિવ અને રિયલ બે દ્રષ્ટિ બિંદુથી જ્યારે વાત સમજાશે, પહેલાની અજ્ઞાન દશામાં અને જ્ઞાન પછીની દશામાં, ત્યારે સંપૂર્ણ સમજ એટલે કે શાદવાદ રૂપે પરિણામ પામે. હવે સૂતી વખતે જાગશો નહીં, તો કે આખું જગત ક્યાં જાગે છે ને ક્યાં ઊંઘે છે? તો કે જેને આ પરને મારું માની હું શૈલેષ, એટલે માન મળે તો દોડે, લોભ ને કઈ લાભ થતો હોય, બ્લેક ફ્રાઈડે નું સેલ આવે તો દોડે, અથવા પેલું એમેઝોન પર નીકળે છે ને કે ભાઈ વીક ડે વોટ એવર જે મને તો દોડે, બધું મૂકીને દોડે. ક્રોધમાન માયા લોભ જ્યાં છે ત્યાં જાગે છે. શું કરે છે? કશાય ભાવમાં ઊંઘવાને બદલે ત્યાં એનું સાચવ, કશાયને નથી આપણે પોષણને સાચવવાનું, પણ ત્યાં જગત જાગે છે અને જાગવું જોઈએ પોતાના આત્મહિત માટે, ત્યાં ઊંઘે છે. આત્મા તો કદાચ ભલે પછી પ્રાપ્ત થાય, હજી નથી થયો એવું નિમિત્ત નથી, પણ સાચી વાતમાં પણ હિતાહિતનો જેને ખ્યાલ નથી, એટલે ભગવાને કહેલું કે જગત ઉઘાડી આંખે ઊંઘે છે. શું કહ્યું હતું? દાદા ભગવાને પણ કહ્યું કે પોતાના હિત ખ્યાલ નથી. દાખલો કે આપણે કોઈની ખોટ કાઢીએ, અવગુણ જોઈએ, એની ક્રિટિસિઝમ કરીએ, એમાં આપણો આનંદ અને અંદરની શક્તિ વધે, લાભ થાય, આપણું સંદર સુધરે, કે કોઈનો જોઈને સંસાર કરીએ તો સુધરે? તો કે સ્વાભાવિક છે કે કોઈનો ગુણ જોઈએ, પ્રશંસા કરીએ, પોઝિટિવ એન્કરેજમેન્ટ કરીએ તો આપણને પણ ટેપ રેકર્ડ કરવામાં રાખ્યું હોય, માત્રાને ઓછું થયું પણ બંધ નથી થયું. હો કે બરાબર બંધ થઈ ગયું એને મારા વંદન, તો ટેપ રેકર્ડ રાખીને એક દિવસ ટેપ કરીએ ને તો દાડામાં 12 વાર કોઈની ખોટ કાઢી હોય, 12 વાર કોઈની ટીકા કરી હોય કે ના કરી હોય, તો પછી એમાં હિત થયું કે અહિત થયું? અહિત થઈ ગયું. તો ત્યાં ઊંઘવાનું હતું ત્યાં જાગ્યો, જાગવાનું હતું ત્યાં ઊંઘ્યો. બરાબર. એટલે આવું જગત છે. હવે મહાત્મા તરીકે આપણે જાગૃત થયા છીએ, બરાબર, એટલે આપણને પ્રજ્ઞા ચેતવે છે, છતાં પણ આપણને સહેલાઈથી મળેલું છે, એટલે આપણે ઝોકા ખાવાનો વાંધો નથી. આપણે ઝોકા ખાઈએ એટલે કે શૈલેષના પરિણામમાં અને શૈલેષ જે વ્યવહાર છે એમાં સાચું ને ખોટું ને બરોબર ને ચીકણા કરવામાં આપણે ઘણી વાર આપણી જાગૃતિનો ઉપયોગ કરી દઈએ છીએ. શું કરીએ છીએ? ભગવાને કહ્યું કે વ્યવહાર પરભાવો ને પરિણામોમાં નિકાલી ઉપલક રહે છે. શું કહ્યું? બરાબર. મેં તો આપણે બધા ત્યાં સુધી જોઈ રહ્યા છીએ કે જ્ઞાન મળ્યું એટલે હેડલાઇટ પાવરફુલ થઈ, જરાક જાગૃતિ ને સમજણ વધી, એનો ઉપયોગ હામાને સમજાવવા કરે છે. શું કરે છે? બરાબર. તે આપણે જ્યાં ઊંઘવાનું ત્યાં જાગ્યા કહેવાય કે ના કહેવાય? એ બહુ લોસ પડે. બરાબર છે. આપણે અંદરમાં વાપરીને આ 5 લીકના શુદ્ધિકરણ પર ફોકસ કરવાનું, તેને બદલે આપણે શુદ્ધ કરવા આપણો સાબુ પાણી લઈને બીજાને શુદ્ધ કરવા લઈએ છીએ. શું કરીએ? આપણે શુદ્ધ ના કરીએ તો એ બોલાય તો જાય જ છે. એટલે ભગવાન અજ્ઞાન અવસ્થામાં આ રીતે, જ્ઞાન પછી પણ હજી આપણની જાગૃતિ ઘણી બધી જગ્યાએ
ઘણા બધા પ્રકારે જ્યાં કાચી પડી જાય છે. શું છે? સાચી વાત. અને કાચી પડી જતું હોય ત્યાં સુધી તો ઠીક છે, પણ આ પ્રકૃતિના ભાવમાં ભળીએ, પ્રકૃતિ એક કાર્ય બી કરે અને પછી ટેકો બી આપી આપણે પાછા. શું કરીએ? હા હા હવે એ કેટલું બધું ગાઢ થઈ જાય. હા, એવું જ થઈ જાય. એટલે બરાબર. દાદા ભગવાને કહેલું કે કોઈની એક ભૂલ બતાડવા જઈએ તો આપણે 3 ભૂલ પડે. શું થાય? બરાબર. એટલે આ રીતે ઊંઘવાનું ને જાગવાનું સમજવાનું છે. આ પરભવ તો બહુ લાંબી વાત છે. આજના Right, right. કોઈને આવતા ભવની પડેલી નથી. અત્યારની વાત શું કે છે? શું કહો? પણ અત્યારે પણ સમજી શકાય એવું છે આ રીતે હિત અહિતની ભાષામાં. હા શૈલેષભાઈ, જય સચિદાનંદ. એક નાનો પૂછી લઉં? બોલો. હા, આપણે અજ્ઞાન કેવી રીતે જાય એમ કે એટલે અજ્ઞાન કેવી રીતે ખરી પડે? શૈલેષભાઈ. તમે હરીશભાઈ છો કે નિશ્ચય? હે? એટલે હા, શુદ્ધાત્મા છે. બરાબર છે. હા, ના, એમ નહીં, મને કહો તો ખરા કે તમે હરીશભાઈ છો કે શુદ્ધાત્મા છો? શુદ્ધાત્મા છે. ચોક્કસ. કેમ કેમ ચૂપ થઈ ગયા? હા, એ બરાબર છે. એ તો આ એક સત્સંગમાં એવું આવેલું ને તો લીટીમાં તો એટલે મને એમ થયું કે આ હા, પણ એટલે શું છે, તમને દ્રષ્ટિ કયા સાલમાં પ્રાપ્ત થઈ જોશી સાહેબ? હા, આપણને તો શુદ્ધાત્મા એ દ્રષ્ટિ કઈ સાલમાં પ્રાપ્ત થઈ? કઈ સાલમાં પ્રાપ્ત થઈ? કયા વર્ષમાં? 15માં 2015. 2015માં? હા જી. ઠીક છે, ચાલો કઈ વાંધો નહીં. હા હા. એટલે મૂળભૂત અજ્ઞાન હું હરીશભાઈ છું એમ રહેતું હોય, આ કરવામાં હું કઈ કરું છું એવું રહેતું હોય. ના, એવું તો નહીં. આ તો પણ મારી વાત સાંભળો. બરાબર અજ્ઞાન કહેવાય. બરાબર. વ્યવહારથી હું હરીશભાઈ છું અને નિશ્ચય નિર્ણયથી હું શુદ્ધાત્મા છું. વ્યવહારથી હરીશભાઈ વ્યવસ્થિત ને આધીન કરે છે અથવા વ્યવસ્થિત કરાવે છે, હું અકર્તા છું જેવું ખાતરી હોય, બરાબર, દ્રઢ હોય તો એ મૂળભૂત અજ્ઞાન ટળી ગયું છે. હવે હરીશભાઈનું બાકીનું અજ્ઞાન એટલે કે લાવેલી પ્રકૃતિની બધી માન્યતાઓને બિલીફો પ્રજ્ઞાના પ્રકાશમાં દાદા ભગવાનની જ્ઞાનીના સત્સંગ રૂપી વાક્યો એ વ્યવહારથી હોય, અગર નિશ્ચયના હોય, પાંચ આજ્ઞાના હોય, કેવળ જ્ઞાનના ગુણધર્મોના હોય, એ વાપરી અને હરીશભાઈની પ્રકૃતિને સોલ્વ કર્યા કરે નિરંતર. એ હરીશભાઈનો નિકાલી માલનું અજ્ઞાન નિકાલ થયા કરે. શું છે? એ એક ઝાટકે નહીં થઈ જાય. હરીશભાઈ કે શૈલેષભાઈ ની આખી પ્રકૃતિનું પોટલું એ જૂના જ્ઞાનના આધારે બનેલું તે ઠેક કઈ ને કઈ દેખાડશે. શું કરશે? અને એની સામે દાદાનું વિજ્ઞાન કામ કરશે આપણને. શું કરશે? બરાબર. એક દાખલો કે ભાઈ સાચું કેવું જ જોઈએ ને, મોઢે કે હું તો મોઢે કહી દઉં, મને કોઈની સાડી બારી નહીં, સાચું કહેવામાં શાની સાડી બારી, એવું બોલે કે નહીં બોલે આપણા મોટા ભાગના લોકો, અને કરે કે ના? બરાબર બરાબર. હવે પ્રકૃતિની અપેક્ષા એ પ્રકૃતિની પાસે એ જ્ઞાન છે લાયેલું, મિથ્યાત્વ અથવા ગૃહિત જ્ઞાન એ છે. આજનું વિજ્ઞાન શું કે છે કે ભાઈ તું બોલ સાચું, પણ કોઈનું હિત થાય, પ્રિય હોય ને સત્ય હોય તો સાચું કહેવાય. દાદાએ કહ્યું તમારું સાચું છે પણ કોઈને દુઃખ થાય તો તે ખોટું છે. શું છે? હા, તે ખોટું છે. આ બે જ્ઞાનમાં આપણે પ્રકૃતિના જ્ઞાનનો, આજના જ્ઞાનનો પક્ષ લઈશું એટલે જૂનું પ્રકૃતિ લાવેલી માન્યતા સ્વરૂપે અજ્ઞાન ટળી જશે. એવી ખૂણે બનશે. શું બનશે? અને છેલ્લે આ મારો દીકરો છે ને આ મારી વહુ છે ને આ મારા છે, એ બી લાવેલું જ્ઞાન છે. શું છે? હા, લાવેલું છે. બરાબર છે. વ્યવહારથી લાવેલા છીએ અને એ આજનું જ્ઞાન છે. એ બેનું એ સામ સામે થઈ અને અંદરથી ચોખ્ખું થઈ જશે કે ભાઈ આ સંજોગોથી ભેડા થયેલી અને સંભાવ નિકાલ કરીને છૂટા. એ અપેક્ષાથી આખી પ્રકૃતિ એ આજના જ્ઞાનની અપેક્ષા એ અજ્ઞાનનું પોટલું કહેવાય, કારણ કે જૂનું જ્ઞાન છે. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષ આનંદજી.
જય સચ્ચિદાનંદ. ગીતાબેન, દીપકાનંદજી સાહેબ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ જય હા સચ્ચિદાનંદ. બોલો બોલો, આ જય સચ્ચિદાનંદ માં સમય નહીં બગાડવાનો, સીધી વાત પર આવી જાય. હા, આપણે છે ને આજે દાદા ભગવાનનો જન્મદિવસ, તો એના માટે 2 લીટી બધી મળી છે એ દાદા ભગવાનની બુકમાંથી, એમાં એ હું બોલું છું, બરોબર? જય દીપકાનંદજી. બોલો જલ્દી. હા. જ્ઞાની પુરુષની હાજરીમાં ચોથો આરો વર્તાય. અમે આ કાળમાં આવવાના છીએ એવું 3 લાખ વર્ષ ઉપર ભગવાન કહી ગયા છે. રેફરન્સ લખાવું? હા જલ્દી બોલો. હા, બુક નંબર 36, Okay. પાનું નંબર 78, ઓકે 12/8/73, 73, પૂર્ણિમાબેન પકવાસાને ઘરે, મલબાર હિલ. ઓકે ઓકે, બરોબર. બીજું એક લીટી બોલે છે, દાદા ભગવાન કહે છે કે આપણે અહીંયામાં તીર્થંકરો, વાસુદેવો, પ્રતિવાસુદેવો વગેરે 63 શ્રેષ્ઠ સલાહકાર પુરુષો જે આવતી 24મીમાં થવાના છે, તે અહીંયા અમારી હાજરીમાં કોણ કોણ છે, તે બધા અહીંયા જ છે. કારણ જે ભવિષ્યમાં થવાના છે તે બધા અહીં જ્ઞાની પાસે જ આવવાના. એનો રેફરન્સ છે બુક નંબર 36, ઓકે પાનું નંબર 82, 14/8/73, 73, મુંબઈ. બરોબર સાહેબ? હવે ઓકે એક જ બાકી છે, બોલું? હા, હા, એક બોલો. જ. દાદા ભગવાન આમાં હવે કે છે કે આ તો તમને ઇસેન્સ ઓફ જ્ઞાન આપ્યું છે, તે તમને પચે નહીં, પણ જ્ઞાનીની કૃપાએ પચે છે. અને બહાર તો લોકોને ધર્મ જ પચતો નથી ને, ત્યાં તમોને તો મેં જ્ઞાનનો અર્ક પચે છે એવું આપ્યું છે. હવે એનું છે બુક નંબર 36, પાનું નંબર 188, હા તારીખ 15/11/73, 73, દાદા દરબાર. ઓકે બરોબર સાહેબ? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આમાં શું સત્સંગની અપેક્ષા છે ગીતાબેન? ના, બસ આજે દાદા ભગવાનનો જન્મદિવસ એટલે બહુ જ ખૂબ અને ખૂબ આપણે આનંદ થાય છે. આપણે અંદર દાદાને સ્થાપિત કરી દાદાના જન્મદિવસની સભામાં બેઠા જ છીએ ને દાદા હાજર છે, અને હાજી. આપણા માથા પર પગ મૂકીને વિધિ કરાવડાવે છે આપણને. અહીંયા તો કરાવતા હતા, પણ માથે મૂકતા હતા પગ, કોઈ વાર અહીંયા તો અંગૂઠે વિધિ કરાવતા હતા. એવું દાદા ભગવાન જેવો કેવળ જ્ઞાન સ્વરૂપ શુદ્ધાત્મા છું, અને દાદા પાસે આજે જે માગીશું આપણે જે મળશે એ બધું દાદા મળશે. ભગવાન તમારી આપણે બસ જ્ઞાનમાં સ્થિર થઈએ અને આપણે કેવળ જ્ઞાન સુધી પહોંચીએ એવું દાદા પાસે આજે માંગવું છે. હા, એટલે કે તમારો આપેલો બોધેલો આ વિજ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ અર્પે. આ શૈલેષ શુદ્ધ થયા કરે, એના પુરુષાર્થ અને શુદ્ધાત્મા નિરંતર મારા શુદ્ધ સ્વભાવમાં, શુદ્ધ ઉપયોગમાં જ રહું. એ ઉપયોગ થાય નહીં, મારો સ્વભાવ ભાવ મારા ઘરમાંથી, શુદ્ધાત્મામાંથી બહાર ના નીકળું. જે રીતે આપ જ્ઞાન થયા પછી સ્વભાવમાં ને ઘરમાં જ રહ્યા, શુદ્ધાત્મા નથી એવો હું રહી શકું. અને જે રીતે આપની પ્રકૃતિ સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈ, એ જ રીતે નામધારીની પ્રકૃતિના બધા જ દોષો પહેલા તો મને દેખાય જ્ઞાન પ્રકાશના, અને પછી એ બધા ચોખ્ખા થતા જાય તો હું એવો જ ચોખ્ખો થઈ જાઉં કે જેથી કરીને મારા પરમ પ્રકાશ શુદ્ધાત્માના ખુલ્લા થવામાં કોઈ બાધક પરિણામ દોષ બાકી ના રહી જાય. એવું આપણે દાદા પાસે માગતા જવાનું. અને છેલ્લે પેલા પદમાં આવ્યું ને, નિર્વાણા કલ્યાણ, એટલે કે કલ્યાણ યજ્ઞનું નિર્માણ થયેલું. નિર્માણા કલ્યાણ, કલ્યાણ છે કુદરતમાં. અને જેટલી આપણી ભાવના સ્વરૂપે કે મનવાણી કાયાથી આપણાથી જે કંઈ થાય એમાં જેટલું આપણે યોગદાન કે ટેકો કરીશું, પહેલો આપણને લાભ થશે આપણા પૂર્ણાહુતિમાં, અને દાદા ભગવાન ખૂબ રાજી રહેશે. દાદાનો રાજીપો કેવી રીતે મળે? દાદા એમને રાજી થાય એવા હતા નહીં, છે નહીં.
તો કે કેવી રીતે રાજી થાય? તો કે પહેલું પરમ વિનય. પરમ વિનય. વિનય જ્યાં દેખે ત્યાં દાદા ખૂબ રાજી, કૃપા વરસે. બીજું 5 આજ્ઞાની સિન્સિયરિટીની નિષ્ઠા તો ખરી. બીજું કલ્યાણ યજ્ઞ. દાદા કે છે કે આ સેવા અને કલ્યાણમાં જેટલું આ મનની કાયાની તમારી નિષ્ઠા જેટલી ખપશે એટલું રાજીપો. એટલે બધું નિર્માણ આ જગના કલ્યાણ, એટલે કે જગત કલ્યાણનું નિર્માણ થયેલું છે કુદરતમાં. એટલે આપણે જેટલું અંદર કરી શકીએ. તો મહાત્માઓ કે છે અમે તો ભાવના કરીએ, અમે શું કરીએ? ભાવના તો કરો, પણ આ કોઈ મહેમાન આવે અથવા તો બર્થડે શીરો બનાવવાની ખાલી ભાવના જ કરો છો કે શીરો બની હો જાય છે? બની હો જાય. ભાવનાનો અર્થ જ શરૂઆત અને શરૂઆત થઈ જાય છે. શરૂઆત થઈ જાય. થોડું પણ ટૂંકમાં કહેવાનું મતલબ કે આ નામ ધારીને કહેવાનું કે તારાથી થાય એટલું તું કર અને થવા માટે ચોખ્ખો થઈ જા, અને તારો સમય, તારા શ્વાસ, તારી શક્તિ નકામી ના જવા દે એમાં રો. આપણે તો શું કહે કે ભાઈ અમારે ફાઇલ નથી, પરવારી ગયો તો રિટાયર્ડ થઈ ગયો. કેટલાક કે અમારે કઈ નહીં તો દાદા દાદા કર્યા કરે. અલા નહીં, કઈ કે છે વ્યવહારની ફાઇલો છે બધી. હા બરોબર. ફાઇલ છે તો જુદી વાત છે, પણ બાકીનો ઉપયોગ કલ્યાણમાં દાદાના આશયમાં રાખો. હા બરોબર છે સાહેબ, બરોબર. બાકી દાદાની અપરંપાર કૃપા વરસે. અને જન્મ દિવસે તો દાદા કહેતા જે માગો એ મળશે. શું મળશે? બસ જે માંગો એ મળશે. આજે તો દાદા પાસે આવડવું જોઈએ એવું બોલતા. આવડવું જોઈએ. હા, એટલે આપણે આપણા હૃદયના ભાવ હાર લઈને જવાનું. ગયા છે, બેઠા છે, દાદાને ચડાવીએ છીએ, સિમંદર સાથે છે, અને જે પ્રાર્થનાને ભાવ કરી માગી લે. સાચી વાત. જય સચ્ચિદાનંદ સાહેબ, જય સચ્ચિદાનંદ. આપ આશીર્વાદ આપો. જય સચ્ચિદાનંદ. આશીર્વાદ તો ઉપરથી આવી રહ્યા છે. જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી, જય સચ્ચિદાનંદ. હવે આટલા સત્સંગો સાંભળીએ, સત્સંગો કરીએ, પછી અંદર એમ થઈ જાય છે કે આ તો હું જાણું છું. એ જે કેમ્પ છે ને સાહેબ, કેમ્પ એ જતો નથી. મને તો એવો કેમ્પ થઈ ગયો છે. આ તો હું જાણું છું, શૈલેષાનંદજી જાણતા હોય. બોલો, તો આ કેમ્પ ને કાઢવો કેવી રીતે થાય? પહેલામાં પહેલું કેપ કોને થાય છે, એટલે કે કોનું છે, અને જાણનાર તો કે હું શુદ્ધાત્મા. જરા ઉતાવળ બોલો સાહેબ. હે, ઊંચેથી બોલો. જરા અવાજ મોટેથી બોલો. મોટેથી. હા, તો કે આ કેપ કોના ભાગમાં દેખાયો થયો અને હું કોણ? તો કે હું શુદ્ધાત્મા છું. શાંતિભાઈ, તમારી અંદર આ ઊભું થયું તે મેં જાણ્યું. એટલે પ્રકૃતિ બધા પરિણામો દેખાડે, આપણે જાણનારા છીએ, ભડકીને ગભરાઈ જવાનું નહીં. પહેલી વાત એ જ્ઞેય છે, હું જ્ઞાતા છું. એ દ્રશ્ય છે, હું દ્રષ્ટા છું. પછી બીજી વાત, પ્રજ્ઞાશક્તિ શાંતિ કાકાને કહેશે કે શાંતિ કાકા, જાણ્યું એનું નામ કહેવાય કે ઠોકર ના વાગે. શું વાગે? ઠોકર ના વાગે. પરિણામ આવે. શું થાય? તાવ મટ્યો તો દવા કામની, એમ કરવું. તો તમે જાણ્યું ક્યારે કહેવાય? કે શાંતિ કાકાને કોઈ દાડો સુખ ઓછું, આનંદ ઓછો ના થાય. 3 સર્ટિફિકેટ જોઈએ શાંતિ કાકા પાસે. કયા 3 સર્ટિફિકેટ જોઈએ? 1, બીજાનાથી પોતાને કોઈ પણ કલુષિત ભાવ કે ક્લેશના પરિણામ ના ઉત્પન્ન થાય. કોઈ ગમે તે કરે, બોલે, આ કરે, માને ના માને, ગમે તે નિમિત્ત, પણ પોતાના પરિણામ બગડે નહીં, કલુષિત ના થાય, ક્લેશિત ના થાય. પહેલું સર્ટિફિકેટ. બીજું સર્ટિફિકેટ શાંતિ કાકાથી કે શૈલેષથી કોઈના પરિણામ બગડે નહીં, ક્લેશિત ના થાય ને ક્લુષિત ના થાય. બરાબર. બીજું પરિણામ સર્ટિફિકેટ, ગમે તેવા પરિણામ આગા પાછા કોકના હોય, પણ એમની હાજરી એવી હોય કે બધાના પરિણામ સમન થઈને સુંદર થઈ જાય, જે દાદા ભગવાન જ્યાં બિરાજમાન છે. એટલે શાંતિ કાકાને કેવું કે શાંતિ કાકા, તમારું જાણેલું તારે માન્ય રાખવું, જ્યારે એનું પરિણામ મને આ દેખાય. થર્મોમીટર તો જોયે મૂકવું પડે કે ના મૂકવું પડે? હા, મૂકવું પડે. એ જોઈએ તો કેવી ખબર પડે? હા, આ તો કોરોના થાય તો એ રોજ ટેસ્ટ કરાવે છે, ગયો કે રહ્યો, ગયો કે રહ્યો. હા, કાકાને કેવું કે તમે જાણ્યું છે વાત સાચી, પણ તમે શબ્દથી જાણ્યું છે. શું જાણ્યું છે? શબ્દથી. હા, હવે શબ્દને સમજણમાં પરિવર્તિત થાય, સમજણથી અંદરની બિલીફો બધી ફરે ને તમને પરિણામે જ્યારે તમે જાણ્યું.
શું કરજો? પણ એટલે દાદા ભગવાન માટે શક્તિ માંગીએ તો કેમ જાય કે નહીં સાહેબ? એકલી શક્તિ માંગવાથી ના જતો રહે. હા, એકો વિજ્ઞાન થી દવા કરવી પડે નહીં. દવા એટલે કે પહેલો તો આપણે રસ નહીં ચાખવાનો. શાંતિ કાકા ખુશમાં એક મેં જાણ્યું છે એટલે આપણે છૂટા પડી જવાનું. હું શુદ્ધાત્મા છું. શાંતિ કાકા તમે જાણ્યાનો તમને ઠંડક રહે છે, મેં જાણ્યું ધોરની. પછી પ્રજ્ઞા શાંતિ કાકા જોડે કામ કરે. પહેલી ભૂલ ક્યાં પડે છે કે શૈલેષ માને કે હું તો બધું સમજી ગયો એટલે હું ભેગો થઈ જાઉં એની જોડે કે હા સમજી ગયા આપણે તો ક્યાંય પહોંચી ગયા. એમાં જોઈન્ટ થઈ જાય. એ ભેગા થવું અને મને થયું માનવું એ પહેલી ભૂલ. એનો પક્ષ પ્રજ્ઞા તરત જ એની દવા એટલે કામ કરશે, એની સામે દવા કરી દેશે. શું કરી દેશે? એમ માનતા હોય કે અમે કેટલું સમજી ગયા ને અમારથી કેટલા લોકોને સમજણ મળે છે એટલે અમારે થર્મોમીટર મૂકવું પડે કે તમારી હાજરીથી કેટલાને કાયમ માટેની દ્રષ્ટિ ફેરફાર થઈ ગઈ, કેટલા કાયમ માટે ફરી ગયા. તો પ્રગટેલા દીવાને તમે જરા ઘી પૂરી આલો છે, એમાં હું નવાઈ કરી? અંધારામાં દીવા પ્રગટાઈ આલો ને જાઓ ને તમારી હાજરીથી પ્રગટી જતા હોય એટલા તો અમે માનીએ. શું કરો? તમે જો જાણ્યું તો કેવળ જ્ઞાન નું સ્ટેશન કેમ હજી તો આમ કરીએ તો નહીં દેખાતું? પૂછવું એવું જરા અંદર શાંતિ કાકાને પૂછી નહીં કે આમ કરો તો દેખાય છે કેવળ જ્ઞાન નું સ્ટેશન? એટલે દીવો કરીએ એટલે શું કે છે ને કઈ હજી તો બહુ દૂર છે. સાચી સમજણ થી ટળી જાય. શું ટળી જાય? સરસ. જય સચ્ચિદાનંદ. થિયરેટિકલ જાણ્યું છે પણ પ્રેક્ટિકલ પરિણામ આવે તેને જાણ્યું કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી ડોક્ટર, તમને મ્યુટ કરી દીધા. હા, પણ બીજા કોઈને બોલવાનું હોય, કઈ પદ ગાવાનું હોય, જન્મદિવસની ઉજવણી આપણે ડોક્ટર મ્યુટ. અરે ભૂલથી જ. અરે ભાઈ પણ ભૂલને પણ આપણે સવડી કરીએ છીએ ને, વ્યવસ્થિત જે કરીએ એમાં આપણે સવડું કરીએ. શૈલેષભાઈ છે તો તેમાં જતું રહ્યું. કઈ વાંધો નહીં. રાજેશભાઈ શાહ મુંબઈ. જય સચ્ચિદાનંદ. બોલજો. સંભળાય છે? બોલો. જય સચ્ચિદાનંદ. બોલજો, સંભળાય છે. જય સચ્ચિદાનંદ. મને ઓડિયો નથી સંભળાતો. પરમાત્મા અને ભગવાન એ બે વિશેનો ભેદ સમજવો છે. સારું. જેનામાં ભગવત ગુણો ઉત્પન્ન થાય એ ભગવાન કહેવાય. ભગવાન એ વિશેષ છે, નામ નથી એવું દાદા ભગવાને કહ્યું. દાદા ભગવાને આગળ વધીને એવું બી કહ્યું કે જેમ વકીલ થવાનો ને ડોક્ટર થવાનો બધાને અધિકાર છે, તૈયારી કરે થાય, તેમ ભગવાન થવાનો પણ અધિકાર છે. અને આમ સમજીએ તો જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત થાય એટલે કે હું શુદ્ધાત્મા છું, આત્મદ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, રાઈટ બિલીફ પ્રાપ્ત થયા પછી પ્રગતિમાં આગળ વધતો જાય ત્યારે છેલ્લા 1-2 અવતાર બાકી હોય ત્યારે આ પ્રકૃતિમાં ભગવત ગુણો ઉત્પન્ન થાય પરિણામ સ્વરૂપે. એટલે પ્રકૃતિ મનુષ્યોથી બહુ જ ઊંચી ભગવાન સ્વરૂપે લોકોને અનુભવમાં આવે પહેલી વાર. એટલે એક અપેક્ષાથી, મૂળભૂત અપેક્ષાથી ભગવાન પ્રકૃતિના ભગવત ગુણોને આધારે ઉત્પન્ન થતી આખી એક પરિણામિક અવસ્થાનું પરિણામ છે કે જે મોક્ષે જતા પહેલાના 1-2 અવતાર પહેલા અનુભવમાં આવી શકે છે. અને એને લોકો ભગવાન કહે છે. એ અવતારમાં મોક્ષે ગયા, આ અવતાર મહાવીર ભગવાન તો કે અવતારમાં મોક્ષે જાય છે અને પ્રકૃતિને. અને બીજી રીતે લોક ભાષાથી ને સંજ્ઞાથી જે ભગવાન કહેવામાં આવે છે, અંદરના સનાતન તત્વને પણ કહેવામાં આવે છે. ભગવાન ક્યાં છે તો કે અંદર છે. એ વખતે આત્માને અનુલક્ષીને ભગવાન શબ્દ વાપરે છે, પણ મૂળભૂત ભગવત ગુણો ઉત્પન્ન થાય તે ભગવાન. હવે પરમાત્મા એ તો અંદર પોતાની જે મૂળભૂત દરેક જીવ માત્ર
જે રિયલ સ્વરૂપ છે, આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, રિયલ સ્વરૂપે શુદ્ધાત્મ સ્વરૂપ છે અને રિયલ સ્વરૂપે તત્વ સ્વરૂપ છે. તો કે એ મૂળ જે છે, જ્યાં સુધી અજ્ઞાન દશા હોય ત્યાં સુધી મૂઢાત્મા દશા કહેવાય. મૂળ તો એવો ને એવો જ છે, પણ અજ્ઞાન છે. પછી અંતર્મુખ થાય, જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત એટલે અંતરાત્મા. અંતરાત્માથી એની યાત્રા શરૂ થઈ, એ પૂર્ણાહુતિ એ પહોંચે ત્યારે પરમાત્મા થઈ ગયો. એટલે કે પોતાની પરમ સ્થિતિ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત ચારિત્ર અને પોતાના ગુણો સાથેની અનુભવ દશા, સ્વ સંવેદન કેવળ સ્વરૂપે, સ્વભાવ સ્વરૂપે સંપૂર્ણ ખુલ્લી થઈ ગઈ. એ ક્યારે થાય? તો કે આ પ્રકૃતિને ઢાંકનારી, આવરણ કરનારી તમામ અશુદ્ધિ નીકળી જાય ત્યારે. શાસ્ત્રો એને ઘાતી કર્મો કે છે. આપણે સાદી ભાષામાં અશુદ્ધિઓ બધી જ્યારે નીકળી ગઈ ત્યારે સંપૂર્ણ ખુલ્લો થઈ ગયો, એટલે કે પરમાત્મા પદ ખુલ્લું થઈ ગયું. શું થઈ ગયું? હવે મોટા ભાગના જીવો તો પોતાનું ખુલ્લું થાય એટલે કેવડી થઈને નીકળી જાય. પરંતુ જેને કલ્યાણની ભાવનાઓ થયેલી હોય, એવા તીર્થંકરો અને જ્ઞાનીઓ, એનો દેહ કલ્યાણના કાર્ય માટે હાજર રહે છે અને એ દેહમાંથી પરમાત્માનો અનુભવ બીજાને થાય છે. એટલે દેહને લોકો ભગવાન સ્વરૂપે ભજે છે. શું કરે છે? ખ્યાલ આવ્યો? એટલે પરમાત્મા એ પોતાના તત્વ સ્વરૂપની, પોતાના મૂળ સ્વરૂપની સંપૂર્ણ પૂર્ણિમાની દશા પ્રગટ થઈ છે અને એને પરમાત્મા દશા કહેવાય છે, પરમાત્મા કહેવાય છે. ભગવાન એ મોટે ભાગે પ્રાકૃતિક એટલી ઊંચી દશાનો ખુલ્લું થયું છે, એને ભગવાન કહેવાય છે. અને કોક વાર મહિલો એમ કરીને આત્માને સંજ્ઞા કરવા માટે વાપરે, પણ મોટા ભાગે આ રીતે. પરમાત્મા તો ભગવાન કરતા બહુ ઊંચી દશા છે, બહુ જ ઊંચું. ભગવાન તો પરમાત્મા સંપૂર્ણ પ્રગટ થતા પહેલા છેલ્લા 2-3 અવતારથી ભગવાન જેવું પ્રકૃતિ ઊભું થઈ જાય આખું. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, ભરતભાઈ છો? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક રિક્વેસ્ટ આવી છે. બોલો. પેલું જન્મ એવો દેજો દાદા મહિનું જાય ટળી, એ ગાશો? એક સેકન્ડ ના, એ પદ જન્મ દિવસની જન્મ ત્યાં સુધી આપણે 2 લીટી ગાઈ લઈએ મહાત્માઓ. જન્મ દિવસની ઉજવણી, આત્માનંદની ખીલવણી, જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. આવજો ભરતભાઈ ને 2 મિનિટ લાગશે. હા હા, ચોક્કસ. આ તો ખાલી સમયનો ઉપયોગ કર્યો, આપણો આનંદ આપણે શું કરવા ગુમાવીએ. ભરતભાઈ તો સારું કરશે આપણને. કઈ નથી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જન્મ દિવસની ઉજવણી, દિવસની ઉજવણી, આત્માનંદની કેળવણી, આત્મા આનંદની કેળવણી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી, પૂજનીય વંદનીય જ્ઞાની પાસે છેલ્લી વસ્તુ મળી, વૃદ્ધિ આનંદની ખીલવણી, વૃદ્ધિ આનંદની ખીલવણી, તિલક ત્રિલોકી ત્રિભુવનમણી, તિલક ત્રિલોકી ત્રિભુવનમણી,
કીર્તન ભક્તિ સુણી ગાય પાપો જાય બળી. કીર્તન ભક્તિ સુણી ગાય પાપો જાય બળી. પ્રગટ થયા છે પાર્શ્વમણી. પ્રગટ થયા છે પાર્શ્વમણી. ધન ધન શાસન સંગમની. ધન ધન શાસન સંગમની. જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. 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 જન્મ દિવસની ઉજવણી. જન્મ દિવસની ઉજવણી. આત્માનંદની કેળવણી. આત્માનંદની કેળવણી. જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. 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 જન્મ દિવસની ઉજવણી. જન્મ દિવસની ઉજવણી. પ્રગટ થયા છે પાર્શ્વમણી. પ્રગટ થયા છે પાર્શ્વમણી. ધન ધન શાસન સંગમની. ધન ધન શાસન સંગમની. મોક્ષ દિયે 14 લોક ધણી. મોક્ષ દિયે 14 લોક ધણી. ધન ધન મૂળજી પુતરની. ધન ધન મૂળજી પુતરની. જન્મ એવો દેજો દાદા મૈણું જાય ટળી. 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 જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સાહેબ 2 મિનિટ કહેતો. એટલે આ અદ્ભુત જ્ઞાની પુરુષની કૃપાથી આપણે લાભ્યા અને આજે એમનો જન્મદિવસ એટલે આપણે એમની જ નિશ્રામાં એમની સભામાં જન્મદિવસ અને દેવોએ ઉજવે આ દિવસ એટલે આપણને કહ્યું એટલું આપણે માગીએ અને આપણે એ વિજ્ઞાન સ્વરૂપ એમનું જે પરમાત્મા સ્વરૂપ છે એ વિજ્ઞાન સ્વરૂપ છે અને જે આપણને સમજ સ્વરૂપે દાદાએ કહ્યું ને કે અમારી કૃપાથી તમને પરિણામે લોકોને ધર્મય પચતો નથી પણ અમે તમને અર્ક આપ્યો છે પરિણમતું જાય વ્યવહારમાં સુંદર રીતે આદર્શ રે પણ અંદર પ્રકૃતિ અને મનવાણી કાયા અને હું શુદ્ધાત્માની વચ્ચેનો જે આપણો પુરુષાર્થ ભાગ આખો ત્યાં અંદર જ રહેલો છે એ જ આપણે જાગૃત ભગવાનને હાજર કરીને માગતા વિજ્ઞાન સ્વરૂપે ત્યાં વિકાસ થઈ જાય ત્યાં પરિણામ તો કે શૈલેષ ફાઇલ એક હું તો કે શુદ્ધ અને પર પરિણામ હું મારા ના માનું પણ પર પરિણામને પ્રજ્ઞાના પ્રકાશમાં ચોખ્ખા તો કર્યા છે કારણ કે શું કે છે કે તમે અમને અશુદ્ધ કરેલું હવે તમે અમને શુદ્ધ કરી દો જ્ઞાન પ્રકાશ પછી તમે છૂટશો એટલે એ ચોખ્ખું
ચોખ્ખું જાય અને ચોખ્ખું થાય એટલે અંતરમાંથી પહેલા તો એને ખ્યાલ આવે. સ્વપર પ્રકાશક એ ભગવાન દાદા ભગવાન બેઠેલા છે અને લોકોમાં પણ એની સુવાસ, પ્રેમ, અભેદતા બધું થાય જેનાથી તો પછી એ કલ્યાણના નિમિત્ત તરીકે પ્રગટ. એટલે આ વિતરાગોનું જ્ઞાન સિદ્ધિઓથી, એમના તપ પરથી ને એમના યોગ પરથી આપણને આમાં પરિણામ મળે. આપણી મહેનત કઈ નથી. એક પુણ્યની પોટલી પડી હશે જે હશે તે એ બી એમણે જ ઊભી કરેલી, પણ અંદર જો આટલું અદભુત પરિણામ એવું છે મુકાયેલું છે તો બસ એ વિજ્ઞાન સ્વરૂપે આપણામાં સમજ, જાગૃતિ, નિશ્ચય, પુરુષાર્થ અને વિજ્ઞાન દ્રષ્ટિ શિક્ષા કરે તો આપણે ભગવાન રાજી થાય એવું કંઈક થાય. મહિલા દાદા ભગવાન રાજી થાય જોઈએ. આ તો હજી મય વકીલોએ દલાલી કરવી, વાંધો નહીં, એ દલાલી કોઈ કરવી ના પડે અંદર પ્રોટેક્શન, પણ મહિલા દાદા રાજી થાય. દાદા એવું કહેતા હતા કે તમે એવું કરી દેખાડો કે અમને અમારી પાસે તમને બેસાડવાનું મન થાય, એવું રાજી ઉભો થાય. એવું આપણે દાદા પાસે માગીએ. ને મૂળ વિતરાગ દાદા ભગવાનનો રાજીપો, અંદરના દાદા ભગવાનનો રાજીપો અને કૃપા પ્રાપ્ત થાય ને અમે એવા સુંદર. જય સચ્ચિદાનંદ. દાદાજીએ જે એમ કીધું છે ને કે આપણા અહીંયા જ બધા 63 સલાહકાર પુરુષો છે, જ્ઞાની પાસે એમની આખી એમનું ઘડતર થાય, એ એમનો જરા મતલબ સમજાવજો. હા, એટલે કહેવા માંગે છે કે ના ક્રમમાં જે આવતી 24 આવવાના ઉત્કૃષ્ટ પુરુષો કારણો સિવાય અંદર ભૂમિકા કારણો તૈયાર થાય, એમાં આ દાદા ભગવાનના ભાગનું નિમિત્ત, દાદા ભગવાન એટલે એમ પટેલના ભાગનું નિમિત્ત જે છે એક 24ના ઘડવૈયા છે જ્ઞાની પુરુષ. એટલે એમાં મૂળભૂત વસ્તુ એક બહુ સુંદર છે કે આટલું ટોચનું વિજ્ઞાન. દાદા ભગવાન કહેતા કે અહીંયા 1 કલાક બેસવામાં તમારું ડોલરમાં પણ આંકી નહીં શકાય. એટલે એક બાજુ એ વિજ્ઞાન કે વિજ્ઞાનીની સભા અને એને આધારે અંદર થતા ફેરફારો, ઉભા થતા ભાવ પરિણામ, ઉભા થતા જ્ઞાન પરિણામ, એ જે દ્રવ્યમાં પરિણમશે, પરિપાક થશે, ત્યારે 63 સલાહકાર પુરુષના બધા એમાંથી ઉદય પરિણામ વાળા થઈ શકે છે. એટલું બધું સામર્થ્ય વાળી આ સભા, આ જ્ઞાન, એમની કૃપા, એમની જગા છે. એટલે અંદરથી આખું ઘડતર એ કારણ સ્વરૂપે તૈયાર થઈ રહેલું છે, થઈ રહ્યું છે. અને એમની કૃપા ઘણી વાર તો આપણને ખબર જ ના હોય કે કૃપાથી અંદર શું નાખી દે છે, એ વિજ્ઞાનથી શું નાખે છે. અને વિજ્ઞાન પણ 63 સલાહકાર પુરુષના ઘડવૈયા ઉત્કૃષ્ટ ભૂમિકામાં આવનારા જીવો સાયન્ટિફિક સર્કમસ્ટન્શિયલ એવિડન્સથી મોટા ભાગે આવા ઘડવૈયા જ્ઞાનીને ભેગા થાય પ્રવાહમાં, જીવનમાં, અને એનાથી અંદરની ભૂમિકા જે કાર્ય કરે ત્યારે આટલી બરાબર. તીર્થંકર માટે દાદા એવું શબ્દ વાપરેલો, બહુ ઊંચા હોય પણ જેને નિરંતર લોક કલ્યાણનો જ ભાવ છે અને પોતાના માટે એટલે કે ભૌગોલિક રિલેટિવ માટે એને ક્યારેય પણ વિચાર નથી આવતો. એટલે ભાવ કે પરિણામ કે એ નથી. એ બધા તીર્થંકર નામ ગોત્ર બાંધવાનું અનેક કારણોમાં અચ્છા, એવી રીતે આ સલાહકાર પુરુષ ઘડતર બધું થતું હોય છે. અને મહાત્માઓને તો અનુભવ છે કે આટલું અદભુત પ્રકૃતિમાં ભલે ગરબડ પણ અંતર્ભાવ જુઓ તો બહુ ઉત્કૃષ્ટ પરિણામી છે મહાત્માઓ. અને કેવળ કશું બીજું એમને ગમતું નથી, કલ્યાણ ભાવ સિવાય કશું રૂચતું નથી. અંતરના કારણ બરાબર. ઓકે ડોક્ટર સાહેબ, આપણો સમય થયો છે. તમે ત્રિમંત્ર બોલાવો, હું ફોલો કરીશ. નમો વિતરાગાય, નમો વિતરાગાય,
નમો અરિહંતાણમ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વજ્રાયાણમ નમો લોય સવ સાધુનમ નમો લોય સૌવ સાહુણમ પંચન મુક્તારો એસો પંચન મુક્કારો સર્વ પાવપનાસનમ સૌવ પાવપણાસણો મંગલાણં ચ સૌવેતમ મંગલાણમ ચ સૌવેસિન પદ્મં હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ